હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફરીથી કોમલ કિચનમાં। તો આજે આપણે બનાવવાના છે બચેલી રોટલીનો એક સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને મજેદાર ચટાકેદાર નાસ્તો। તો એ વિડીયો જોવા માટે તમે ચાલો શરૂ કરી દઈએ આપણે ફટાફટ બનાવવાની શરૂઆત। એના માટે આપણે બોઇલ્ડ 4 બટાકા લેવાના છે બાફેલા। ત્યારબાદ ઝીણી કોથમીર કટ કરી દેવાની છે અને ઝીણા કાંદા કટ કરી દેવાના છે। બટાકાને મેશ કરીને એના ઉપર કાંદો કટ કરેલો, જે કટ કરેલી લીલી કોથમીર નાખી દેવાની છે। અને ત્યારબાદ એના ઉપર સૂકો મસાલો નાખી દેવાનો છે, જેમ કે અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને થોડું માપ અનુસાર, સ્વાદ અનુસાર આપણે મીઠું નાખવાનું છે। ત્યારબાદ એને હાથ વડે બરાબર બધું મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ। તમે જોઈ શકો છો માવો બરાબર મિક્સ થઈ ગયો છે। ત્યારબાદ 1 ચમચી ઘઉંનો લોટ લઈ એમાં થોડું પાણી વેડી એને બરાબર મિક્સ કરી લેવાનું છે। તમે વિચારશો આ શું કામ આવશે તે તમે આગળ જોતા જાઓ ફ્રેન્ડ્સ। ત્યારબાદ જે બચેલી રોટલી હોય એના ઉપર આપણે આ રીતે જે બટાકાનો માવો બનાવ્યો હોય છે એને સ્પ્રેડ કરી લેવાનું છે, એટલે કે બરાબર રોટલી ઉપર એકદમ સારી રીતે પાથરી લેવાનું છે। ત્યારબાદ જ્યારે આખું બધું બટેટો મિક્સ જે માવો આપણો પથરાઈ જાય ત્યારબાદ એને વચ્ચેથી કટ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ। તમે જોઈ શકો છો મેં વચ્ચેથી બરાબર રીતે કટ કરી લીધું છે। અને ત્યારબાદ મેં એનું તમે દેખાઈ રહ્યું છે સમોસા, એટલે કે આપણે બનાવવાના છે રોટલીના સમોસા। અને જે આપણે ઘઉંનો જે લોટની પેસ્ટ બનાવી હતી એને આ રીતે લગાવીને ચિપકાવી દેવાનું છે। અને ત્યારબાદ નીચેથી પણ એને પેલો જે ઘઉંનો લોટ હોય એને લગાવીને ચિપકાવી દેવાનું છે। ત્યારબાદ બની ગયો છે આપણો સારી રીતે શેપમાં રોટલીનો સમોસા। ત્યારબાદ એ જ રીતે બીજી રોટલીને પણ આપણે સમોસાનો શેપ આપી દેવાનો છે। જે પેલું પેસ્ટ હોય છે ઘઉંના લોટની એને લગાવી એને બરાબર ચિપકાવી દેવાનો છે। અને ત્યારબાદ એ જે સમોસા આપણે બનાવ્યા હોય છે એને આપણે તેલમાં ફ્રાય તો નથી કરવાના, પરંતુ જે આપણો તવો હોય છે એના ઉપર તેલ નાખીને બરાબર શેકી લેવાના છે ફ્રેન્ડ। તો ચાલો હું તમને બતાવી દઉં છું। એક તવો લેવાનો જેના પર આપણે ડેલી રોટલી કરતા હોય છે। ત્યારબાદ એના ઉપર આપણે થોડું તેલ લગાવી દેવાનું છે અને ધીમા કાં તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એ તેલના ઉપર આપણે નાખી દેવાના છે જે આપણે રોટલીના સમોસા બનાવ્યા છે। અને એ સમોસાને બરાબર એમાં શેકી લેવાના છે। ઉપર પણ થોડું તેલ લગાવી દેવાનું છે, એટલા કે આપણા સમોસા એકદમ બરાબર શેકાઈ જશે। અને ત્યારબાદ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી આ આપણો રોટલીનો ચટાકેદાર નાસ્તો રેડી છે। તમે જોઈ શકો છો એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે। ફક્ત 5 મિનિટની અંદર રેડી થઈ જશે ફ્રેન્ડ્સ। તમે નાના બાળકોને આપજો, નાસ્તામાં ખૂબ ખુશ થઈ જશે અને ટેસ્ટ એનો ખૂબ જ સરસ હોય છે ફ્રેન્ડ્સ। અને આને કેચઅપ સાથે સર્વ કરજો। તમે જોઈ શકો છો એનો શેપ અને સમોસા, આ બધા નાના બાળકો ખુશ થઈ જશે। તમે આ લંચ બોક્સમાં એકવાર એમને જરૂરથી આપજો અને રેસીપી જરૂરથી ટ્રાય કરજો। મળશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય।